તળાજામાંથી અફીણનો રસ તેમજ પોષણ ડોડા મળી કુલ મુદ્દામાલ સાથે 2 પરપ્રાંતીય આરોપીને ઝડપી પાડી મહુવા ડિવિઝન પોલીસે ઝડપી પાડવામાં આવ્યા હતા। સચોટ બાતમી આધારે તળાજા ખોજાવાડ ખાતે રહેતા સમીમ બાનુ અલીરાજ બુરાણીના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય 2 ઇસમો આવી ભાડેથી મકાન રાખી ગેરકાયદેસર અફીણ તેમજ પોષણ ડોડા લાવી આજુબાજુના જિલ્લામાં ગ્રામ્ય અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વેચાણ કરતા હોવાની માહિતીના આધારે એફએસએલની ટીમની સાથે રાખી રેડ કરતા 2 ઇસમો મુદ્દામાલ સાથે મળી આવતા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તળાજા દ્વારા તળાજા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એસીટી કલમ 8C 15B 17C તથા 29V મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરી અમીન ખાન સરદાર ખાન પઠાણ અને અદાન ખાન આમિર ખાન પઠાણ મૂળ વતન ટોટડી મોહલ્લા દગગામ તાલુકો ગંગાધાર રાજસ્થાન હાલ ખોજાવાડ તળાજાની મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યારે કામમાં અન્ય 2 ઇસમો જગદીશચંદ્ર રામલાલ મેઘવાલ રહે દંગામ તેમજ તાલુકો ગંગાધાર રાજસ્થાન તેમજ બળવંતસિંહ રહે યોગિકા ખેડા તાલુકો આગળ મધ્યપ્રદેશ વાળાને પકડવાના બાકી હોય છે। જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ ગારિયાધાર। મારા નામ અંશુલ જૈન છે। હું એસપી તરીકે મહુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પોસ્ટેડ છું। ગઈકાલ તારીખ 12/9ના રોજ તળાજાના ખોજાવાડ વિસ્તારમાં મહુવા વિભાગ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે। જેમાં 2 ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીણ અને પોસ્ટ ડેટા મળી આવેલ છે। આ 2 આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેણાંક છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થો છે એની હેરફેરમાં સંકળાયેલ હતા। આમાં 2 આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે, જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે। આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ 8C 15B 17C અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેમાં કુલ પકડાયેલ મુદ્દામાલમાં 29 કિલો 300 ગ્રામ પોસ્ટ ડોડા છે અને 8 કિલો 980 ગ્રામ અફીમનો રસ છે। ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત 13,29,000 છે। જી સર, આ લોકો ભાવનગર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા હતા કે કેમ? એ જે આરોપીઓ છે એ મૂળ રાજસ્થાનના રહેણાંક છે અને ત્યાંના જે ઓપિયમના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા પોસ્ટ ડોડા અને અફીણના, અને પછી એ સંકળાયેલને અહીંયા સુધી લાતા હતા અને પછી આ વિસ્તારમાં નાની માત્રામાં વેચાણ કરતા હતા। આજે એમને કોર્ટમાં રજૂ કરીને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે સાહેબ? એની કાર્યવાહી ચાલુ છે। જે યોગ્ય રિમાન્ડ હશે એ માંગવામાં આવશે।